આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે બે મોટી ફિલ્મો એક સાથે રિલીઝ કરીએ એટલે ખોટ જાય. અત્યાર સુધી એવું જ હતું, પણ બે કિસ્સા મારે તમને કહેવા છે, પછી આપણે કલેક્શનની વાત કરીએ. અમારું રિવ્યૂ કરવાનું એક ગ્રુપ છે. ગ્રુપમાં હમણાં વોઇસ લેવલ 2 અને બચ્ચુની બેનપણી ફિલ્મ આવીને ત્યારે કંઈક ચર્ચા એવી હતી. મને લગભગ સિદ્ધાર્થભાઈએ એ મેસેજ નાખેલો હતો કે વોઇસ લેવલ 2 જોવા માટે કોઈ ફેમિલી ગયું, પણ એ સર્ટિફિકેટ હતું એટલે પછી એ લોકોએ બચ્ચુની બેનપણી જોઈ નાખી. બંને ફિલ્મ ક્વોલિટીવાળી હતી ને એટલે એ ફેમિલીએ પેલી ફિલ્મની ટિકિટ એડલ્ટ સર્ટિફિકેટ હતું એટલે ના જોઈ અને પછી આ ફિલ્મ જોઈ નાખી. કદાચ કોઈ નાની ફિલ્મ હોત કે ફક્ત ને ફક્ત સબસિડી માટે બનાવેલી ફિલ્મ હોત તો પછી એ લોકો ઇગ્નોર કરત કે હવે આની ફિલ્મમાં શું જોવાનું હોય. કદાચ એવું બની શકત. પછી બીજો એક કિસ્સો તમને કહું તો એ જ ગ્રુપમાં પેલા સિનેમા શોવાળા અમિતભાઈ છે, એણે આજ સવારે જ મેસેજ એવો નાખ્યો કે અમારી શેરીમાં એક બૈરાઓનું ગ્રુપ છે. હવે એ લોકો લાલો ફિલ્મ જોવા માટે ગયા. હવે એ લોકોને કંઈ બુક માય શોની એને કંઈ બહુ ખબર પડતી નહીં હોય એટલે એ લોકો સીધા થિયેટરમાં પહોંચી ગયા. થિયેટરમાં પહોંચ્યા પણ ટિકિટ ના મળી. ટિકિટ ના મળી એટલે એ લોકોએ નિર્ણય લીધો કે આપણે આ ચણિયા ટોળી જોઈ નાખીએ, લાલો આપણે પછી જોઈશું. એટલે એ લોકો ચણિયા ટોળી જોવા માટે બેસી ગયા. તો ફાયદો કોને થયો? બંને ક્વોલિટી ફિલ્મો હતી એટલા માટે એક ફિલ્મમાં ટિકિટ ના મળી એટલે બીજી ફિલ્મમાં એ બેસી ગયા. હવે અમુક તો ફક્ત ને ફક્ત સબસિડી માટે ફિલ્મ બનાવે ને પાછા કે દિવાળી આપણે રિલીઝ કરવી છે. અરે ભાઈ, દિવાળીએ રિલીઝ કરો કે પછી રક્ષાબંધન રિલીઝ કરો, 15મી ઓગસ્ટે રિલીઝ કરો કે પછી તમે હોળી પર રિલીઝ કરો, પણ તમે સબસિડી માટે ફિલ્મ બનાવો એટલે લોકોને ખબર પડી જ જાય કે આ ફિલ્મમાં કંઈ કાઢી લેવાનું ના હોય. ખાલી પોસ્ટરો જોઈને ત્યાં લોકોને ખબર પડી જાય કે આ ફિલ્મ જોવી કે ના જોવી. આટલા સ્માર્ટ અમારા ગુજરાતીઓ છે. તમે પણ હવે સ્માર્ટ બની જાઓ. જો બે ક્વોલિટીવાળી ફિલ્મો સાથે આવશે તો લગભગ મહદઅંશે કોઈ એકના લીધે બીજીને અથવા તો બીજના લીધે પહેલીને થોડો ઘણો ફાયદો તો થાય છે. આવું આ બે રિયલ કિસ્સા મેં સાંભળી અને પછી તમને કીધું છે. લાલોની વાત કરીએ એની પહેલાં મિશ્રીની વાત કરીએ, પછી ચણિયા ટોળીની વાત કરીએ, પછી આપણે લાલોની પણ વાત કરીશું. લાલોના વાવાઝોડામાં મિશ્રી છે ને એક ખૂણામાં પોતાની રીતે રમી રહી છે. જેટલું એને કલેક્શન મળી રહ્યું છે એમાં એ સંતોષકારક કહેવાય. કલેક્શન એવું છે. 1 કરોડ અને 12 લાખ રૂપિયા ટોટલ કલેક્શન મિશ્રીનું થયું છે. છઠ્ઠા દિવસે 12 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. ટૂંક જ સમયમાં એવું લાગે છે કે આ ફિલ્મ નીકળી પણ જશે. એટલે 1 કરોડ અને 12 લાખ ડિસન્ટ કલેક્શન છે. ચણિયા ટોળીની 16મા દિવસની વાત કરીએ તો હવે આ ફિલ્મનું કલેક્શન ઘટવા લાગ્યું છે. ગઈકાલે ઘટ્યું, આજે પણ આ ફિલ્મનું કલેક્શન છે એ ઘટવા લાગ્યું છે અને આવનારા 10 દિવસની અંદર આ ફિલ્મનું જે કલેક્શન છે એ લગભગ સિંગલ ડિજિટમાં પણ આવી જશે. પણ ફિલ્મ માટે સૌથી મોટી અને સારી વાત તમને બધાને ખબર જ છે, 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ચણિયા ટોળી બની ગઈ છે અને પહેલા નંબર પર બેસી ગઈ છે. એટલે હવે છે ને 16મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 49 લાખ રૂપિયા છે અને ટોટલ 16 કરોડ અને 28 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે. 2024ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ કઈ હતી તો કે જમકુડી. જમકુડી ફિલ્મનું 18 કરોડ અને 70 લાખ રૂપિયા કલેક્શન હતું. એટલે હવે વાત એમ છે, ચણિયા ટોળી જો 2 કરોડ અને 43 લાખ રૂપિયા લઈ આવે તો જમકુડીનો રેકોર્ડ તૂટે એમ છે. આવો સીન છે. એટલે હવે ચણિયા ટોળીને 2 કરોડ અને 43 લાખ રૂપિયા કલેક્શન કરવાનું બાકી છે. એટલું કરશે એટલે જમકુડીનો રેકોર્ડ છે એ તોડી નાખશે. પણ એના સિવાય જો વાત કરીએ તો બુશર્ટ ટી શર્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુશર્ટ ટી શર્ટનું લાઈફ ટાઈમ હતું 10 કરોડ અને 85 લાખ. તો એનો રેકોર્ડ ચણિયા ટોળીએ તોડી નાખ્યો છે. ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે, આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ અત્યારે હું તમને કહું તો બુશર્ટ ટી શર્ટનો રેકોર્ડ છે તોડી નાખ્યો છે. ફક્ત પુરુષો માટે ફિલ્મ છે એનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 8 કરોડ અને 70 લાખ રૂપિયા થયું છે. જોકે ફક્ત પુરુષો માટેનો રેકોર્ડ તો લાલાએ પણ તોડી નાખ્યો છે. હવે કઈ ફિલ્મનો રેકોર્ડ લાલાએ અને ચણિયા ટોળીએ તોડ્યો છે એ આપણે આગળ જતાં વાત કરીશું એક સ્પેશિયલ વિડીયોમાં. પણ આ કલેક્શનની વાત નીકળી હતી એટલે મેં તમને થોડું જાણકારી આપી દઉં. લાલોની વાત કરીએ, 27 દિવસ થયા છે. અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન 27મા દિવસે થયું છે લાલાનું. ઓક્યુપન્સી 47.11% હતી. મોર્નિંગ શોમાં 18% હતી, આફ્ટરનૂન શોમાં 52.30% હતી, ઇવનિંગ શોમાં 48.46%, નાઇટ શોમાં 68.60%ની ઓક્યુપન્સી હતી. 27મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 2 કરોડ અને 65 લાખ રૂપિયા થયું છે. ટોટલ કલેક્શન 11 કરોડ અને 10 લાખ રૂપિયા લાલોનું થઈ ગયું છે. 11 કરોડ 10 લાખ અત્યારે આ ફિલ્મનું કલેક્શન બતાવે છે. જો અપડેટ થશે તો કદાચ બપોર પછી આમાં થોડો ઘણો ઘટાડો આવશે, પણ અત્યારે 11 કરોડ 10 લાખ બતાવે છે. જો ઘટાડો વધારો થશે તો પાછું આપણે આવતીકાલના વિડીયોમાં એ વસ્તુ કવર કરી લઈશું. હવે આ ફિલ્મ છે ને આવતીકાલે નંબર 4 પર આવી જશે અને શનિ રવિમાં આ ફિલ્મ નંબર 3 પર આવી જશે. નંબર 4 પર અત્યારે બચ્ચુની બેનપણી છે, નંબર 3 પર અત્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યા છે.
લગભગ 12.5 કરોડની આસપાસ ઓલ ધ બેસ્ટ પંડ્યાનું છે. એટલે શનિ રવિનું જ્યારે કલેક્શન ભેગું થશે એટલે આ ફિલ્મ નંબર 3 પર આવી જશે. નંબર 2 પર અત્યારે ઉમરો છે અને નંબર 1 પર ચણિયા ટોળી છે. જોઈએ હવે શનિ રવિમાં ફિલ્મનું કેટલું કલેક્શન થાય છે અને પછી નંબર 2 એટલે કે ઉમરોને બીટ કરવા માટે કેટલું કલેક્શન જોશે એ આપણે શનિ રવિમાં વાત કરીશું. પણ અત્યારે આવતીકાલે નંબર 4 પર લાલો આવી જશે અને શનિ અને રવિમાં નંબર 3 પર લાલો આવી જશે. હવે લાલાએ કઈ કઈ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે એનો એક અલગ વિડીયો બનાવશું. ચણિયા ટોળીએ કઈ કઈ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે એ પણ આપણે અલગ વિડીયો બનાવી અને વાત કરીશું. અત્યારે સુધી લાલાનું, ચણિયા ટોળીનું અને મિશ્રીનું આ રીતનું કલેક્શન હતું. ધન્યવાદ.